અને આપ તો કેટલા સૌ મજબૂત છો. આવું તમે કોઈ દુનિયામાં એટલા મજબૂત માણસો નહીં જોયા કે સવારે 3 કલાક કથા સાંભળે, બપોર પછી 3 કલાક કથા સાંભળે. આ મારા જીવનમાં પહેલી ઘટના બની કે એટલી મોટી સંખ્યામાં 2 સમય સુધી અડીખમ બેસીને કથા સાંભળે. હવે 3 કલાકની કથા હોય એમાં અડધો કલાક સાંભળે ને પાછો ઊભો થઈને પાછો બેસે. 3 કલાકમાં 1 કલાક કથા સાંભળે, 2 કલાક. હવે તો એવું ઉપડ્યું છે કે 3 કલાક કથામાં 1 કલાક તો સન્માનમાં લોકો લઈ લે. આજે પાછા આપણી વચ્ચે દર્શન આપવા માટે અમારા મહાદેવ બાપુ પ્રગટ થયા, મહાદેવ ગિરિજી બાપુ. ખૂબ હૃદયથી અમને આપણે પ્રણામ કરીએ. આપણા સૌનું ગૌરવ છે. આપણે સૌને આશીર્વાદ આપવા માટે ફરી પાછા ઉપસ્થિત થયા. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે, પ્રસન્ન મુખ મુદ્રા છે, કંઠમાં રુદ્રાક્ષની માળા છે, દિવ્ય કેસરી ભગવા વસ્ત્રોમાં શોભિત રહ્યા છે. એવા મહાદેવ બાપુને ખૂબ તાલીઓ વડે આપણે પગે લાગીએ છીએ. ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. તો શા માટે આપણે આ 3-6 કલાક કથા? તો કે આપણને પુણ્ય મળે છે. અને એક વાત યાદ રાખવી, શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વ્યાસે કહ્યું છે, અનેક પુણ્યો આપણી પાસે હોય છે, પણ કાલક્રમે એ પુણ્યનો ક્ષય થાય છે. પણ જ્યારે મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ અને કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે એ પુણ્યનો ક્ષય નથી થતો. આ વાત વિષ્ણુ ભગવાને નારદજીને કીધી હતી. વિષ્ણુ ભગવાને નારદને કહ્યું કે નારદજી, તમે મહાદેવની કથા સાંભળો અને મહાદેવની કથા સાંભળ્યા પછી જે પુણ્ય મળે છે એ પુણ્યનો કોઈ દી નાશ ન થાય, એ પુણ્યનો ક્ષય ન થાય. મહાદેવની કથા સાંભળવાથી અનંત પુણ્ય મળે છે, એ પુણ્ય ખાલી ન થાય. અને વળી પાછું વિષ્ણુ ભગવાને નારદને એમ કહ્યું કે નારદજી, જે કથા સાંભળે છે તેને પણ પુણ્ય મળે છે અને જે કથા સાંભળે છે તેના પરિવારને પણ પુણ્ય મળે છે. આપણા પરિવારમાંથી કોઈ 1-2 વ્યક્તિ કથા સાંભળતા હોય તો એને તો પુણ્ય મળે જ છે, પણ એમની સાથે જેટલા તેના પરિવારજનો જોડાયેલા હોય એ સૌને પુણ્ય મળે છે. કેવી રીતે? તો કે વૃક્ષના મૂળમાં આપણે જલ અર્પણ કરીએ, વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ, થડ દ્વારા, ડાળી દ્વારા વૃક્ષને જેટલા પત્રો લાગેલા હોય, પાન લાગેલા હોય, સૌને પાણી મળી જાય છે. આપણે એક પાનને પાણી પાવું નથી પડતું, આવું કોઈ દી આપણે કર્યું નથી. એ વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ એટલે વૃક્ષ સાથે જેટલા પાંદડાઓ જોડાયેલા હોય એ દરેકને પાણી મળે છે. એ જ રીતે એક કોઈ ઘરનો વ્યક્તિ ભગવાનની કથા સાંભળે છે, આખા પરિવારનો ઉદ્ધાર કરે છે, બધા પૂર્વજોનો ઉદ્ધાર કરે છે, આપણા પિતૃઓનો ઉદ્ધાર કરે છે. એ આ ભગવાનની કથા છે. આ ભગવાનની કથાની વિશેષતા છે, મહાદેવની કથાની વિશેષતા છે. તેથી પુષ્પદંત કહે છે કે શા માટે હું આપનો મહિમા ગાઉં છું? તો કહ્યું, મમત્વેતામ વાણી, મમત્વેતામ વાણી ગુણ કથન પુણ્યેન ભવતા. તમારા ગુણગાન એટલા માટે કરું છું કે મને પુણ્ય મળે, મારું કલ્યાણ થાય, અમે સૌ સુખી થઈએ, ભગવાન અમારા પુણ્યમાં વૃદ્ધિ થાય. એટલા માટે અમે ભગવાન તમારું મહિમા સાંભળીએ છીએ. પુષ્પદંત બોલે છે, મમત્વેતામ વાણી ગુણ કથન પુણ્યેન ભવતા પુનામિત્યર્થેષુ પુરમથન બુદ્ધિ વ્યવસિતા પુરમથન બુદ્ધિ વ્યવસિતા. મારી બુદ્ધિને વ્યવસ્થિત તમારા ચરણોમાં સમર્પિત કરી ભગવાન મહાદેવજી આપનો મહિમા ગાવાનો પ્રયાસ કરું છું. પણ ભગવાન વ્યાસજી કહે છે, હું સમર્થ નથી, હું અસમર્થ છું. મમત્વેતામ વાણી ન તવે તદ વર્ણિયામહે. આવી રીતે અસમર્થ ભાવ પ્રગટ કર્યો છે. શંકર ભગવાનને પ્રણામ કર્યા છે, માતા ભવાનીને પ્રણામ કર્યા છે, અને તત્પુત્ર છે ગણાધીશમ. ભગવાન ગણેશજીને ભૂલ્યા નથી. હવે તમે આપણે તો વિચારીએ એટલું, કથા તો મહાદેવની ગાવાની છે
તો ગણેશ ભગવાનને વંદન કરવાની શું જરૂર છે? પણ ભગવાન વ્યાસજીએ ગણેશ ભગવાનને પ્રણામ કર્યા છે, ભગવાન ગણેશજીને યાદ કર્યા છે. અને આપણે સૌ આપણા ઘરમાં ગણેશ ભગવાનની પૂજા રાખીએ છીએ. ભગવાન ગણેશ વગર કોઈ કાર્યનો પ્રારંભ ન થાય. વિઘ્ન હરનારા તો છે જ, પણ સાથે સાથે મંગલ કરનારા પણ ભગવાન ગણેશ છે. આપણા સૌના ઘરમાં ભગવાન ગણેશજી બિરાજતા હોય છે. આપણે કોઈ પણ પૂજા ભગવાન ગણેશથી પ્રારંભ થાય છે. અમારા આચાર્યો, અમારા વિદ્વાન બ્રાહ્મણો કોઈ પણ પૂજાનો પ્રારંભ કરાવે એ પહેલા ભગવાન ગણેશજીને યાદ કરે. આ શિવકથા પ્રારંભ થવાની છે તો પણ ભગવાન વ્યાસજી ગણેશ ભગવાનને નથી બોલ્યા. ગણાધ્યક્ષાય નમઃ, સુરપ્રિયાય નમઃ, લંબોદરાય નમઃ, દેવપૂજ્યાય નમઃ, દેવપ્રિયાય નમઃ, સકલનાથાય દેવદેવાય પુત્રાય નમઃ. વસો મમ અહમ જામિ ગર્ભધમા ત્વમ જાસી ગર્ભધમ્મા. ઓમ ભૂર્ભુવસ્સઃ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ. નમસ્કારો નમસ્કારો. વિઘ્ન હરતા તો છે પણ મંગલ કરતા છે. આપણે રોજ બોલતા હોય છે વિઘ્નેશ્વરાય વરદાય. દરેક વરદાન આપણને સામર્થ્ય ધરાવે છે. જેટલા વરદાન મહાદેવજી આપી શકે એટલા જ વરદાનો ગણેશ ભગવાન પણ આપી શકે છે. આવું ગણેશ ભગવાનનું સામર્થ્ય છે. વિઘ્નોને હરનારા છે, મંગલ કરનારા છે, સુરપ્રિય, દેવતાઓને બહુ જ વાલા છે. લંબોદરા, જેમનું ઉદર બહુ મોટું છે, પેટ મોટું છે. સકલનાથ, જગત ઉપર જેનો જયજયકાર છે. નાગાનનાય, હાથીનું જેને મસ્તક ધારણ કર્યું છે. શ્રુતિ જેનો મહિમા ગાય છે. વિભૂષિતાય, ગૌરી પુત્ર છે એવા ભગવાન ગણેશજી, અમે તમને પગે લાગીએ છીએ કે અમે જે કાંઈ કાર્યો કરીએ છીએ એમાં વિઘ્ન હરતા છો ને મંગલ કરતા છો એવા ભગવાન ગણેશ, અમે તમને પગે લાગીએ છીએ. ગણેશ ભગવાનને રોજ યાદ કરો. ઘરથી બહાર નીકળીએ પહેલા ભગવાન ગણેશને પગે લાગવું. અને આપણા સૌના ઘરમાં ભગવાન ગણેશ તો બિરાજતા જ હોય છે. કદાચ અન્ય દેવતાઓની પ્રતિમા, તેનો વિગ્રહ મૂર્તિ સ્વરૂપ ન હોય, પણ ગણેશ ભગવાન તો હોય જ. અને બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે એટલે ગણેશ ભગવાનનું સ્મરણ કરવું. દિવસના બધા વિઘ્નોનો તે હરી લે, પણ આપણા સૌનું મંગલ કરનાર ભગવાન ગણેશ છે. અને આ આપણને સૌને કંઠસ્થ છે, આપણે સૌને આવડતો હોય છે. થોડું થોડું સાથે બોલવાનો પ્રયાસ કરીએ. આપણી સુમધુર વાણી વાયુમંડળમાં મિશ્રિત થાય. પિંડારક તીર્થની અંદર આપણી પણ વાણી એ પાવન બને. તેથી સાથે સાથે થોડું થોડું ગાઈએ. આપણે આઈએ ભાવ સે આદર કે સાથ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદપિતાય નાગાનનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. મારા યુવાન ભાઈઓ બહેનો જે ભણેલા છે એને એક મારી પ્રાર્થના છે, રોજ દ્વાદશ ગણેશ સ્તોત્રનો પાઠ કરો. શ્રી નારદ પુરાણે સંકટ નાશનમ ગણપતિ સ્તોત્રમ. બધી જ કામનાઓની પૂર્તિ કરનારો આ ગણેશ સ્તોત્ર છે. પ્રણમ્યામ શીર્ષાદેવ ગૌરી પુત્ર વિનાયકમ ભક્તવાસન સમર નિત્યમાયુ કામાર્થ સિદ્ધિએ પ્રથમમ વક્રતુંડ ચ એકદંતમ ચ દ્વિતીયકમ. આવી રીતે ક્રમશઃ દ્વાદશ ગણેશજીના નામ છે. દ્વાદશ ગણેશ રોજ આ બોલવાથી શું તો કે વિદ્યાર્થી લભતે વિદ્યા.
ધનાર્થી લભતે ધનમ, પુત્રાંથી લભતે પુત્રાન, મોક્ષાંથી લભતે ગતિમ. જે કોઈ આ સ્તોત્રનો પાઠ કરે છે એનો ખૂબ મહિમા છે. તેથી ભણેલા દીકરા દીકરીઓ છે અથવા જેની પાસે અક્ષર જ્ઞાન છે, જેમને વાંચતા આવડે છે, તેમને રોજ આ ગણેશ સ્તોત્રનો પાઠ કરો. સંકટ નાશન ગણેશ સ્તોત્ર દરેક સંકટોમાંથી મુક્ત કરનારો સ્તોત્ર છે. બહુ મોટું નથી. આમ જો કેટલો સુંદર સમન્વય. દ્વાદશ જ્યોતિર્લિંગો, આપણા 12 જ્યોતિર્લિંગ, દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ, એની સામે દ્વાદશ ગણેશ સ્તોત્રમ. આ કેટલું સુંદર મજાનો બાપ અને દીકરાનું સામ્ય ધરાવે છે. પ્રણમ્યામ શીર્ષા દેવ ગૌરી પુત્ર વિનાયક શ્લોકાત્મક. પ્રણમ્યં શીર્ષા દેવં ગૌરી પુત્ર વિનાયકં. કેટલી સુંદર વાત છે. ભક્તાવાસં સ્મરે નિત્યં આયુ કામાર્થ સિદ્ધયે. આયુ કામાર્થ સિદ્ધિ. આયુની વૃદ્ધિ કરે, કામનાઓની પૂર્તિ કરે છે. આવું સુંદર સ્તોત્ર છે આ. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને મારી હૃદયથી પ્રાર્થના, ભલે બીજા બધા સ્તોત્ર થાય તો વધારે સારું, પણ વિશેષ કરીને આ સ્તોત્રનો પાઠ કરો. પ્રથમમ વક્રતુંડ, પ્રથમં વક્રતુંડં ચ એકદં દ્વિતીયકં તૃતીયમ તૃતીયં કૃષ્ણપિંગલાક્ષં ગજવક્त्रं ચતુર્થકમ લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ નવમં બાલચંદ્રમ ચ દશમં તુ વિનાયકં એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનં. અને 3 સમય પાછો કરવાનું કહ્યું. આ 3 સમય. આ સ્તોત્ર સવારમાં પણ બોલવાનું, બપોરે પણ બોલવાનું અને સાંજે પણ બોલવાનું. ત્રિસંધે પઢે નર. 3 સમય જે સ્તોત્રનું આ ગાયન કરે છે એની બધી જ કામનાઓ ગણેશજી પૂર્ણ કરે છે. તેથી મારા યુવાન દીકરા દીકરીઓને હૃદયપૂર્વકની મને પ્રાર્થના છે, જે ભણેલા છે એ સૌ આ પ્રેરિત થાય. તમે જોજો 6 મહિના કરશો ને ત્યાં તમારા જીવનમાં કાંઈક નવું દેખાવા લાગશે, કાંઈ સારું દેખાવા લાગશે. આટલો મહિમા ઇતિશ્રી નારદ પુરાણે સંકટનાશન સ્તોત્રમ, એનો મહિમા એટલો બધો છે, અદ્ભુત મહિમા છે. તો ભગવાન વ્યાસજીએ ગણેશ ભગવાનને પ્રણામ કર્યા છે, માતા ભવાનીને પ્રણામ કર્યા છે, ભગવાન શંકરજીની વંદના કરી છે. અને હવે શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય છે. ઘણા ભાઈઓ બહેનોને એવું થતું છે ક્યારે આ કથાનો પ્રારંભ કરશે. એક ધારું કીધેરા કે હવે કથાનો પ્રારંભ થાય, હવે કથાનો પ્રારંભ થાય, હવે કથાનો પ્રારંભ થાય. પણ કથાના ધીરે ધીરે દ્વાર ખુલે. આપણે કોઈના ઘરે જઈએ તો પેલા ડેલો ખોલે એટલે ફળિયામાં આવીએ, પછી તેને ઓસરીમાં જઈએ, પછી ઓરડો ખોલે તો કબાડ ખોટીના ઘરની અંદર બેઠક રૂમમાં જઈએ. એમ કથાની અંદર ધીરે ધીરે પ્રવેશ થતો હોય છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી પ્રયાગ તીર્થમાં કથાનું શ્રવણ કરનારા શૌનકાદિ મહાત્માઓના મુખમાં શબ્દો મૂકે છે અને સુંદર સૂત પુરાણીનું સંબોધન થાય છે. સૂત પુરાણી જેને મહાભાગ્યવાન કહે છે અને ચિરંજીવો સુખી ભવે. કથા સાંભળનાર જે મહાત્માઓ છે એ બધાએ કથા કહેનાર સૂત પુરાણીને આશીર્વાદ આપે છે. આમ જો તમે આ શિવ મહાપણમાં કેવી રચના છે, કથા કહેનારા આશીર્વાદ નથી આપતા, કથા સાંભળનારા આશીર્વાદ આપે છે. જે મહાત્માઓ જ્ઞાની છે, વૈરાગી છે, તપસ્વી છે, મહાદેવના ભક્ત છે, દરેક ઋષિઓના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે, દરેક ઋષિઓના અંગ પર રુદ્રાક્ષ છે અને સૌના મુખમાં પંચાક્ષર મંત્રનો મહિમા ગુંજે છે. આમાં બધા જ ઋષિઓ કથાનું શ્રવણ કરી રહ્યા છે અને કથા કહેનાર ભગવાન મહર્ષિ વેદવ્યાસના સદ શિષ્ય સૂત પુરાણીને આશીર્વાદ આપે છે. કથા કહેનારા આશીર્વાદ નથી આપતા, કથા સાંભળનારા આશીર્વાદ આપે છે કે તમારા મુખે તમે કથા સાંભળીએ છીએ, ચિરંજીવો સુખી ભવ.
કથા સાંભળનારા એમ કહે છે ખૂબ જીવો, ચિરંજીવો, સુખી રહો. આપના મુખે તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. આવી રીતે વક્તા પ્રતિ શ્રોતા ભાવ પ્રગટ કરે છે અને સૂત પુરાણનું સુંદર સંબોધન કરે છે. સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ યસ્રા વયસી નસ્તાત શંકરો પરમાં કથાં શંકરો પરમાં કથાં. મહાત્માઓએ કહ્યું સૂત પુરાણીને, સૌને શાંતિ આપનારી ભગવાન મહાદેવની કથા કહો. શંકરો પરમાં કથા. આપણને કોઈ પૂછે કે કથા તમને શું આપે, તો તેનો જવાબ આપ્યો કે કથા શાંતિ આપે. શંકરો પરમામ કથા. અને બહુ હૃદયથી કહું છું, શાંતિ મહાદેવ આપે. મહાદેવ વગર કોણ શાંતિ આપે? ખુદ શાંત રહેનારા દેવ છે, સૌને શાંતિનું દાન કરનારા દેવ છે. વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે નારદજી, તમારે શાંતિ જોતી હોય તો શિવનું ભજન કરો. જપો જાય શંકર સતનામા. સીધી તો વાત છે. તેથી ક્યારેય તમને કોઈ પૂછે કે મહાદેવ શું આપે, મહાદેવ શાંતિ આપે. આજના માણસ પાસે બધું છે પણ શાંતિ નથી, દોડતો રહે છે, ભાગતો રહે છે. તેથી ભગવાન શિવજી શાંતિ આપે છે. અને સ્વયં શ્રી હરિ વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું હતું, રામચરિત માનસ. શંકર કેટલી સુંદર વાત કરી છે. રામચરિત માનસ તુલસીની કલમ કમાલ કરે. નારદજી, તમે મહાદેવનું ભજન કરો, તમને શાંતિ મળશે. અને બહુ હૃદયથી કહું છું, શિવજીનું ભજન કરનારા માણસોના જીવનમાં અદ્ભુત શાંતિ હોય છે. પોતે સ્વયં પણ શાંત હોય છે, તેની આસપાસ આપણે જઈએ તો પણ શાંતિની અનુભૂતિ થતી હોય છે. આ મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે. મહાદેવના ભક્તોમાં ઉછળકૂદ ન હોય, મહાદેવના ભક્તોમાં ઉપદ્રવ ન હોય, મહાદેવના ભક્તોમાં દેખાડો ન હોય. મહાદેવના ભક્તોના લક્ષણો કયા? તો પહેલું લક્ષણ, મહાદેવનો ભક્ત શાંત રહેતો હોય છે. મહાદેવના ભક્તોમાં કોઈ ઉપદ્રવ ન હોય, કોઈ ઉછલકૂદ ન હોય. એ શિવ ભક્તોના લક્ષણ છે. તેથી ભગવાન શિવજી શાંતિના દાતા છે. તેથી વિષ્ણુ ભગવાને નારદજીને એમને જ કહ્યું કે મારું ભજન કરો. પણ વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે તમે શંકર ભગવાનનું નામ લ્યો એટલે તમને શાંતિની અનુભૂતિ થશે. અને તુરત, એવું નથી કે આજે શિવજીનું ભજન કરો અને 8 દી પછી તમને શાંતિ મળે, એવું નહીં. વિષ્ણુ ભગવાને કહ્યું કે જ્યારે ભજન કરો ત્યારે જ તમને શાંતિની અનુભૂતિ થવા લાગશે. શ્રી હરિ બોલ્યા છે, શંકર बोलिए साथ में, शंकर सतनाम. तो तुरत तुरत શંકરો પરમામ કથા. મહાદેવની કથા માનવ માત્રને શાંતિનું દાન કરે છે. આ કથા સાંભળવાથી માણસને શાંતિ મળે છે. આપણે કથા શા માટે સાંભળીએ? શાંતિ માટે સાંભળીએ છીએ. તેથી મહાત્માઓએ સૂત પુરાણને કહ્યું છે, સૌને શાંતિનું દાન કરનારી ભગવાન શંકરજીની કથા કહો. શાંત રહેનારો દેવ છે. આપણે રોજ બોલતા હોય શાંતાકારમ શિખર શયનમ. કેવા ભગવાન શિવ છે? શાંત રહેનારા છે.
તમે પૂર્ણ મહાદેવનું ચરિત્ર જુઓ, ભગવાન શિવજીના જીવનમાં કોઈ જગ્યાએ ઉછળકૂદ નથી. જે ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરનારો દેવ છે, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન થઈ રહ્યું છે, જેમની ભ્રુકુટી માત્રથી જગતને સંકેલી શકે છે, આવા પરમપિતા ભગવાન શિવજી કેટલા શાંત રહે છે. આપણે શિવજી પાસેથી શું શીખવાનું છે? તો કે શાંત રહેવાનું શીખવાનું છે, કોઈ ઉપદ્રવ નહીં. ભગવાન શિવજી શાંતિના દાતા છે, તેથી આપણે રોજ બોલીએ છીએ શાંતાકારમ શિખર શયનમ. શાંત સ્વરૂપ છે, શિખર શયનમ. અને મહાદેવ એક દેવ એવા છે કે દરેક ક્ષેત્રમાં શિખરસ્થ છે મહાદેવ. તમે જુઓ જરા, ધ્યાન માર્ગમાં શિવજી શિખરસ્થ છે. ભગવાન શિવજીને કોઈ ઓવરટેક ન કરી શકે, મહાદેવથી કોઈ આગળ ન જઈ શકે. ધ્યાન માર્ગમાં, તપ માર્ગમાં મહાદેવથી કોઈ આગળ ન જઈ શકે. તપ માર્ગમાં ભગવાન શિવજી શિખરસ્થ છે. વૈરાગ્યમાં શિખરસ્થ છે, ઉદારતામાં શિખરસ્થ છે, જ્ઞાનમાં શિખરસ્થ છે, વિદ્યામાં શિખરસ્થ છે, અને સાંસારિક પારિવારિક કુટુંબ પરિવારમાં શિવજી શિખરસ્થ છે. કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ દ્રષ્ટિથી, કોઈ પણ દિશામાંથી શિવજીને દેખો, શિવજી શિખરસ્થ છે. અત્યાર સુધીમાં ભગવાન મહાદેવને કોઈ ઓવરટેક કરી શકે, એને આગળ જઈ શકે એવું બન્યું નથી. કોઈ પણ ક્ષેત્રમાં શિવજી શિખરસ્થ છે. આવા ભગવાન મહાદેવ છે, અને શાંતિનું દાન કરનારા શિવ છે. વક્તવ્યમાં પણ શિવજી શિખરસ્થ. મહાદેવ જેવી કથા કોણ કહે? અત્ર વક્તા મહાદેવો લગે કહન હરિકથા રસાલા. શિવજી જેવા કોઈ વક્તા નહીં, અને શિવજી જેવા કોઈ શ્રોતા પણ નહીં. સુની મહેશ પરમ સુખ માની. કોઈ પણ ક્ષેત્રમાં શિવજીને તમે જો જુઓ તો શિવજી હંમેશા શિખરસ્થ રહ્યા છે. એવા ભગવાન મહાદેવ છે, જે શાંતિનું દાન કરનારા છે, જે શાંતિ આપનારા છે. તેથી આપણે રોજ બોલતા હોઈએ છીએ શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. જેનો કંઠ નીલવર્ણ છે. આપણે સૌ જાણીએ છીએ ભગવાન શિવજીએ કાલકુટ નામનું વિષ પીધું એટલે ભગવાન શિવજીનો કંઠ નીલવર્ણ થયો. અને ભગવાન મહાદેવના આપણે નીલકંઠ કહીએ છીએ, કાલકંઠ કહીએ છીએ, વિષકંઠ કહીએ છીએ. આવા ભગવાન શિવજીના અનેક નામો છે. કાળને પણ કૂટીને ભસ્મ કરી જાય આવું કાળકુટ નામનું વિષ ભગવાન શિવજીએ જગત હિત માટે કંઠમાં રાખ્યો છે. તેથી ભગવાન મહાદેવને આપણે નીલકંઠ કહીએ છીએ. શાંત રહેનારા છે. કંઠમાં વિષ છે તો પણ કોઈ ઉપદ્રવ નથી, કોઈ ઉછળકૂદ નથી, કોઈ ઉન્માદ નથી, કોઈ ઉત્પાત નથી. આપણા જીવનમાં શ્રેષ્ઠ કોઈ પ્રેરણા લેવા જેવા દેવ હોય તો ભગવાન શિવ છે. આપણા સૌના જીવનમાં કોઈ પ્રેરણા લેનારા હોય તો ભગવાન શિવ છે. પણ શિવજીની પાસેથી આપણે ત્યાગ ન શીખો, વૈરાગ ને શીખો, શાંત રહેવાનું નહીં શીખો, જ્ઞાન વિદ્યા નહીં. લોકો મહાદેવના નામથી ગાંજા ધતુરા ભાંગ પીવા લાગ્યા. એવું કોઈ જગ્યાએ ભગવાન મહાદેવ માટે નથી કહ્યું. ભગવાન સ્વયં શિવજી કહે છે કે માદક દ્રવ્યનું સેવન કરનારા માણસો મારા અપરાધી છે. હવે આપણે શિવજીના નામે માદક દ્રવ્યનું સેવન કરીએ તો કેટલા અંશે આપણે મહાદેવના ભક્ત કહેવાય. તેથી મહાદેવનો ભક્ત એ સર્વગુણ સંપન્ન હોય છે, એ શાંત રહેનારો હોય છે. એવા ભગવાન શિવ છે. તેથી આપણને સૌને કંઠસ્થ છે, આપણને સૌને આવડે છે. રોજ આપણે મંદિરમાં બોલીએ છીએ, પ્રાર્થનામાં બોલીએ છીએ, ભગવાનની પૂજામાં બોલીએ છીએ, ભજન કીર્તનમાં પણ બોલાતું હોય છે. તેથી આપણે સૌ સાથે બોલીએ. આપણે સુંદર સુમધુર ધ્વનિ આ પિંડારક તીર્થમાં વાયુમંડળમાં મિશ્રિત થાય. એટલે એકલા એકલા નહીં, આપણે સૌ સાથે બોલીએ. શાંતાકારમ શિખર શયનમ
लोकेशं विश्वाधारं स्फटिकसदृशं गौरवर्णं शुभांगं गौरीकान्तं त्रिनयनं हे महादेव, हे महादेव, हे महादेव, योगविद्यानिगम्यं वन्दे शम्भो भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं એવા મહાદેવ છે. शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा. हे महादेव, हे महादेव, हे महादेव. बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी. देवों में महादेव कृपाला, देवों में महादेव कृपाला, ज्ञान धरे शिव दीन दयाला, ज्ञान धरे शिव दीन दयाला, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा. महादेव, हे महादेव. अरे તાલી તો મહાદેવને વહાલે. તાલી કીર્તનનો તાલ છે. તાલી આરોગ્ય આપે, તાલી પ્રસન્નતા આપે, તાલી વિચારોને શાંત કરે, તાલી મનને એકાગ્ર કરે. इसीलिए ताली. हे महादेव, हे महादेव, हे महादेव. तेरे दर्शन को नैना तरसे, तेरे दर्शन को नैना तरसे, दर्श दिखा दो हे भोले बाबा, दर्श दिखा दो हे भोले बाबा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा. बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी. महादेव
निरंजन हे अविनाशी नाम निरंजन हे अविनाशी ज्ञान धरे गिरी हे कैलासी ज्ञान धरे गिरी हे कैलासी हे शिव शंभो हे महादेवा हे शिव शंभो हे महादेवा हे महादेवा करे सब सेवा हे महादेवा करे सब सेवा हे शिव शंभो हे महादेवा हे शिव शंभो हे महादेव हे महादेव हे महादेव हे महादेव महादेव अविकारी अविनाशी अजह अंतर्यामी आदि अनंत अनामय अकल कलाधारी अमल रूप गोचर शिव अविचल है अविहारी महादेव 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 महादेव
धरे गिरी हे कैलास हे शिव शंभो हे महादेवा हे शिव शंभो हे महादेवा हे महादेवा करे सब सेवा हे महादेवा करे सब सेवा